ચૂંટણીના પરિણામોની ગણતરી ચાલુ હતી, ગણતરી પૂરી થઈ. અમે એમ કીધું કે અમારે બેલેટ જોવા છે, રિકાઉન્ટિંગ કરવું છે, તો અમને ના પાડી કે અમે તમને બતાવી શકીએ નહીં. તો એનો અર્થ એમ કે ચોરી કરી, તો ચોરી કરી તો જ ન બતાવે ને. નકર મોટી મોટી ચૂંટણીમાં રિકાઉન્ટિંગ થાય છે, બેલેટ ચેક કરવા મળે જ છે, તમને ખબર છે. વડાપ્રધાનની ચૂંટણી, સામાન્ય ચૂંટણી હોય લોકસભાની, તો પણ મળે છે. અને આવી લફંગા જેવી ચૂંટણીમાં તમે એમ કહો ન આપી શકીએ અમે, એનો અર્થ એમ થયો કે ભાજપ સરકારે ચોરી કરી છે, તો જ એમનો બેલેટ બતાવતા ડરતા હોય છે. એમનો એક માણસ પાછળથી બેલેટ લઈને ભાગી ગયો અને બેલેટ લઈને ભાગી ગયા પછી મેથી પરિણામ જાહેર કરે છે. એનો અર્થ એમ તો કે આ લોકો પાપી છે, આ ભારતીય જનતા પાર્ટી ચોર છે. અને આ સિક્યુરિટી, એનો સિક્યુરિટી હેડ ગાર્ડ જાગૃત નાયક પોલીસને બોલાવીને અમને ડરાવવાના પ્રયાસો કરે છે. અહીંયા પોલીસનું શું કામ છે? અમે કાંઈ ચોર છે, આતંકવાદી છે? એનાથી કંટ્રોલ ન થતો તેને ઘરે બેસી જવાય, છોડી દેવાય નોકરી. પોલીસને બોલાવીને ડરાવવાનો કાં પ્રયાસ થાય છે? અમારા આ સભ્યોને ઢસડવામાં આવ્યા, માંડ બૈચા, ગલું દબાઈ દેવામાં આવ્યું. જો તમે એને, એની હાલત તમે જોઈ શકો છો. ત્યાં રાવણને શરમાવે એવા તો ધંધા કરે છે આવડા. એ લોકોએ આલાપ લગાવ્યો છે તો બરાબર છે. અમે અમારી તરફથી પૂરેપૂરું કામ કરેલું છે અને પૂરેપૂરું કરેલું છે. અહીંયા તોડફોડ કરીને મહાનગરપાલિકાની મિલકતની નુકસાન પહોંચાડે તો અમારે ઉભા રહીને જોવાનું છે નહીં. અને આ એ લોકોની બંને વસ્તુ, તે એ લોકો બધા અહીંયા હાજર છે, અમે હાજર છે. અમે કોઈ દિશામાં કે કોઈ કંઈ નથી કે કોઈને સાથ આપેલો છે. અહીંયા એ લોકોની સામે જ અમે ઉલટાકના પછીથી આવ્યા છે. અમે પાછળ બેઠા હતા, આ લોકો બધા સામે બેઠા હતા. આ લોકો બેલેટને બધું કાઉન્ટ કરતા હતા, બધું એ લોકોની સામે થતું હતું. છેલ્લે પછી આ લોકોએ જ્યારે મિલકતની નુકસાન પહોંચાડવાનું હતું, ટેબલ ખુરશીને તોડવાનું ચાલુ કર્યું, તેના પછી અમે આવ્યા છે પિક્ચરમાં. ત્યારે એ લોકોએ બેલેટ પેપર ફાટેલા પણ છે, એટલે પછી અમે તેમાં પહોંચ્યા છે એ લોકોને અટકાવવા માટે, તાકી અહીંયા વધારે નુકસાન ન થાય. બાકી અમે, હું મેજર જાગૃત નાયક છું, હું ચીફ સિક્યુરિટી ઓફિસર છું સુરત મહાનગરપાલિકાનો. અમે અગર કોઈ અમને ધક્કો મારે છે, અમારી જવાબદારી છે લોકોની સુરક્ષાને દેખરેખ કરવાની. તો અગર મેયર સાહેબ મને બધા ઉપર છે અને અમારા પર કોઈ ધક્કો મારે તો તમને લાગશે કે અમે ધક્કો મારતા છે, પણ એવું અમે કોઈના પર ના તો હાથ ઉપાડ્યો છે, ના તો કોઈના ધક્કો મારલો છે, ના તો કોઈના પર કોઈ હિંસા કરેલી છે. वोटिंग ख़त्म होने के बाद जब उनको दिखा कि वो हार रहे हैं, उन्होंने बोला 120 बैलेट हम चेक करेंगे. इस मामले को लेके ARO जो अभी रिटर्निंग ऑफिसर हैं, उन्होंने बोला ऐसा कोई जोगवाई नहीं है, इसको नहीं चेक करने देंगे. आपके सामने ही बैलेट चेक हुआ है, इसे चेक नहीं कर सकते हैं. इस बारे में लेके ये लोग ने गिनती के कागज़ फाड़ दिए और सभाखंड का टेबल, कुर्सी, कांच के दरवाजे की तोड़फोड़ की गई है. उनका एक उम्मीदवार हार चुका था और उनकी तरफ से ये वोटिंग प्रक्रिया हुई, उसमें आम आदमी पार्टी के जो कॉर्पोरेटर थे उन्होंने भारतीय जनता पार्टी के उम्मीदवारों को वोट दिया
और एक राकेश भिकड़िया जी उम्मीदवार जो थे उनको भी वोट मिला। इससे 7 उम्मीदवार जीते और उनका एक उम्मीदवार राकेश हरपरा जीता और परमार जो थे उनके वो हार गए। गिनती होने के बाद उनके सामने सारी गिनती हुई, कम से कम 45 मिनट तक गिनती चली और गिनती पूर्ण होने के बाद जो बैलेट में खामी थी वो बैलेट उनको दिखा दिए गए थे। उनके सिवाय जो बैलेट मान्य गिने गए थे उनके लिए उन्होंने बोला कि हमें पूरे बैलेट चेक करने हैं। वो ARO के हाथ में होता है, इसकी कोई जोगवाई नहीं है कायदा में। जिस वजह से लोगों ने पेपर फाड़ दिए गिनती के और खूब हंगामा किया, तोड़फोड़ किया, खूब निंदनीय खूब निंदनीय प्रयास आज यहाँ सूरत म्यूनसिपल कॉरपोरेशन के इस प्रांगण में हुआ है। मैं इसका खूब खंडन करता हूँ। भाई कि जिस तरह से आप कह रहे हैं कि आम आदमी पार्टी कॉर्पोरेटर ने बीजेपी को वोट दिया है, तो कितने लोगों ने वोट दिया और कैसे इस तरह से मैनेज हो पाया सारा ये? कोई मैनेज नहीं हुआ है, आपसी फूट आज दिखाई दी। इसके कारण भारतीय जनता पार्टी के 6 उम्मीदवार और एक राकेश भाई वो भी जीत गए। 7 उम्मीदवार भव्य विजय से आज जीते हैं। उनके में आज पता चल गया आज फूट थी, इसकी वजह से जीत गए। Moto.